હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7ની અંદર આપણે ઇંગ્લિશમાં યુનિટ નંબર 1માં મિત્રો આપણે એક્ટિવિટી નંબર 4 આ વિડીયોમાં જોવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરી દેશું. મિત્રો આની અંદર આપણને કહ્યું છે કે સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી લખો. તો કે એ તમારી બુકની અંદર એ રીતે આપેલો છે. ત્યારબાદ મિત્રો આપણને એમણે જે વાક્ય લખ્યા છે એ વાક્ય કઈ રીતે વંચાશે અને ગુજરાતી ભાષાંતર કઈ રીતે થશે, તમને પણ ખ્યાલ આવે ને કે કઈ રીતે શું લખ્યું છે. તો ચાલો તે જોઈએ. 6/1/2012 ફ્રાઈડે, એટલે કે અહીં છે ઇંગ્લિશ ફ્રાઈડે, તો કે ફ્રાઈડે એટલે કે શુક્રવાર. ઇટ વોઝ 6th January 2012. ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012, તો કે તે 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે, તો કે મારો જન્મદિવસ હતો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી, તો કે મારા પિતાએ મારા માટે એક સાયકલ ખરીદી. ત્યારબાદ 11/2/2012 સેટરડે, સેટરડે એટલે મિત્રો કે શનિવાર. આઈ ટુક પાર્ટ ઇન અ બાઇસિકલ રેસ, તો કે મેં સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો. આઈ વન ધ સેકન્ડ પ્રાઇઝ, હું બીજું ઇનામ જીત્યો. આઈ ઓલ્સો વન ધીસ ટ્રોફી, હું આ ટ્રોફી પણ જીત્યો. 4/5/2012 ફ્રાઈડે, તો કે શુક્રવાર હતો. લુક એટ ધીસ પિક્ચર, એટલે કે આ ચિત્ર જુઓ. તમારે જે બુકની અંદર આપેલું ચિત્ર છે તે આપણે ચિત્ર જોવાનું છે. ધીસ ઇઝ એસએસજી હોસ્પિટલ, તો કે આ એસએસજી હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ, મારો અકસ્માત થયો. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days, હું 3 દિવસ સુધી હોસ્પિટલમાં હતો. મિત્રો આ પ્રમાણે આપણે જે યુનિટ 1ની જે એક્ટિવિટી નંબર 4 હતી એનું સોલ્યુશન હતું. હવે 5મી નંબરની એક્ટિવિટી છે એની સોલ્યુશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે એ જોઈ લેશો અને તમારા મિત્રોને આ વિડીયો અત્યારે શેર કરી નાખો.